રાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ આપવા ઉગ્ર માંગ થઈ રહી છે। રાજકોટ બાર એસોસિએશન દ્વારા સાંસદ અને ધારાસભ્યને આવેદન અપાયું છે। સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ધારાસભ્યને રજૂઆત કરાઈ છે। રૂપાલાએ કેન્દ્રીય કાયદા મંત્રીને પત્ર લખીને આ મામલે ભલામણ કરી છે। રાજકીય અગ્રણીઓનું સમર્થન મેળવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે। તેવામાં બાર એસોસિએશન દ્વારા सांसद परसोत्तम रूपाला અને ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। વકીલોએ રાજકોટના મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। તેવામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળને પત્ર લખ્યો છે।